કે આપણા સમાજના નોજવાનોને મોબાઈલના વિશે પૂછો તો ખૂબ જાણકારી છે, પણ કુરાન વિશે પૂછો તો એના પાસે ઈ માહિતી અને તાલીમ નથી. પણ જે જમાનાની અંદર સુન્ની મુસલમાન કુરાનથી પ્યાર કરતો હતો, કુરાનથી મોહબ્બત કરતો હતો, જ્યારે મારી માઓ બહેનો કુરાનને પોતાની જિંદગીનો હિસ્સો બનાવતી હતી ને, ત્યારે એમના ગોદની અંદર જન્મ લેવા વાળા દીકરાઓમાં અબ્દુલ કાદિર જીલાની પેદા થતા હતા. જ્યારે મારી માઓ બહેનો પોતાનો સમય કુરાન સાથે કાઢતી હતી ને, ત્યારે એમના ઘરમાં વલીઓના તાજદાર ખ્વાજાઓના ખ્વાજા હિન્દલ વલી અતાએ રસૂલ જન્મ લેતા હતા. જે આદમી જાહિલ હોય ને, જે આદમી અભણ હોય ને, જે આદમી પાસે દીન દુનિયાની પૂરતી શિક્ષા ના હોય ને, એને ખબર ન પડે કે મારે લગ્નની અંદર કયું કામ કરાય અને કયું કામ ન કરાય. ઈ પોતે લગ્ન બિચારો કરતો હોય તો ડીજે વગાડીને કરતો હોય, ઈ લગ્ન કરતો હોય તો બહેન દીકરીઓને નચાવીને કરતો હોય, ઈ લગ્ન કરતો હોય તો નાચવા વાળા ઘોડા ઉપર 2-2 લાખ રૂપિયા લૂંટાવીને કરતો હોય. પણ સાહેબો, જ્યારે રોશની આવી જાય, પ્રકાશ આવી જાય, ઉજાલો આવી જાય, તો એને કોઈ ના પણ કહે તો પણ એને ખબર પડી જાય કે મારે મારા ઘરે લગ્નની અંદર ડીજે નથી બોલાવો, ગીત સંગીતની મહેફિલ નથી રાખવી, મુસ્તફા જાને રહેમતની મહેફિલ રાખવી છે. એટલે આવા વાળો દરેક મહેમાન મુસ્તફા કરીમના દામનથી કરીબ થશે ને, તો એને પણ ઈ રોશની અને ઉજાલો મળી જવાનો છે. પણ સાહેબો, આજના સમયમાં ના से ना कर नसीहत दिल मेरा घबराता है, मैं तो उसे दुश्मन जानता हूं जो मुझे समझाता है. આજના સમયની અંદર મારી કોમ હાથ ચૂમવા તૈયાર છે, દુઆ લેવા તૈયાર છે, હદિયો દેવા પણ તૈયાર છે, પણ તાલીમની વાત જ સાંભળવા તૈયાર નથી. પણ સાહેબો, આજે હું આ સિંધી પરિવારના આંગણમાં આ સત્ય વાત તમને કહેવા જઈ રહ્યો છું. મારા આકા ફરમાવે છે, તાલીમ નૂર છે, રોશની છે, પ્રકાશ છે, ઉજાલો છે. જ્યારે સાહેબો ઉજાલો ના હોય ને, તો કોણ શકીલ અહેમદ તમને ના દેખાય. ઉજાલો હોય ત્યારે જ ખબર પડે કે સામે બેઠા હાફિઝ તસ્લીમ છે, અહીંયા બેઠા સૈયદ સાહબ છે, અહીંયા બેઠા ઇમામ સાહબ છે, આગળ 2 વરાજા છે. અંધારામાં ખબર પડે તમને? અંધારામાં સામે વાળાને તો દૂર, તમે ખુદને પણ ના જોઈ શકો. એવી જ રીતના જે આદમી જાહિલ હોય ને, જે આદમી અભણ હોય ને, જે આદમી પાસે દીન દુનિયાની પૂરતી શિક્ષા ના હોય ને, એને ખબર ન પડે કે મારે લગ્નની અંદર કયું કામ કરાય અને કયું કામ ન કરાય. अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.